તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢ મહાનગરપાલિકામાં ડિજિટલ વહીવટ સામે કોર્પોરેટરનો બળવો સામે આવ્યો છે। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં ડિજિટલ વહીવટ સામે કોર્પોરેટરનો બળવો સામે આવ્યો છે। શાસક પક્ષના ભાજપના જ કોર્પોરેટરે બળવો કર્યો છે, જ્યાં જીઆઈપીએલ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે મહાનગરપાલિકાના શાસક પક્ષના નગરસેવકે પત્રમાં સમગ્ર પોલ ખોલી, જ્યાં ઘરવેરા અને વ્યવસાય વેરાના સોફ્ટવેરમાં ક્ષતિઓ જોવા મળી। ત્યારે સોફ્ટવેરની ક્ષતિઓને કારણે મહાનગરપાલિકા તિજોરીને કરોડોનું નુકસાન, જ્યાં વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો કમિશનરને લેટર બોમ્બ। ત્યારે ગુજરાત ઇન્ફોપેટ્રો લિમિટેડ એટલે કે જીઆઈપીએલને બ્લેકલિસ્ટ કરવાની પણ કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે સોફ્ટવેરના તાંત્યાથી જનતા પરેશાન થઈ છે। ટેક્સ ભર્યા વગર લોકો પરત ફર્યા। થોડા દિવસ પહેલા મેં કમિશનર શ્રી અને પાંચે પદાધિકારીઓ શ્રીને એક લેખિત રજૂઆત કરેલી। જીઆઈપીએલ પોર્ટલ જે કંપની એજન્સીને કામગીરી સોંપી છે, જે પેપરલેસ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવાની કામગીરી છે, એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ અને લેટ થવાની રજૂઆતો હતી। એ રજૂઆતને ધ્યાને લઈ મેં રજૂઆત જ્યારે કમિશનરશ્રી અને પદાધિકારીઓને લેખિત રજૂઆત કરી, ત્યારે મને રૂબરૂ બોલાવી અને ખાતરી આપેલી છે કે જે આપની રજૂઆત છે એ ધ્યાને લઈ આગામી દિવસોમાં જે ક્ષતિઓ છે એ આ કંપની દ્વારા દૂર કરવામાં આવશે। ત્યારે આ સાથે જ સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે। જે હાર્દિક, જે રીતની જે ઘટના બની છે, એ ઘટનાને લઈને શું વધુ વિગત છે? બિલકુલથી વાત જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના જ કોર્પોરેટર દ્વારા છે તે ડિજિટલ વહીવટ સામે છે તે બળવો કરવામાં આવ્યો છે। જીઆઈપીએલ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા છે તે કમિશનરને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ઘરવેરા અને વ્યવસાય વેરામાં સોફ્ટવેરની ક્ષતિઓને કારણે મહાનગરપાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય એ બાબતને લઈને છે તે પત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે આપણે સીધા જ વિરોધ પક્ષના નેતા છે આપણી સાથે લલિતભાઈ પરસાણા, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। લલિતભાઈ, પત્ર છે તે ભાજપના કોર્પોરેટર દ્વારા તેને લખવામાં આવ્યું છે અને ડિજિટલ વહીવટને લઈને છે તે બળવો કર્યો છે, શું છે? જૂનાગઢ મહાનગરપાલિકાને ડિજિટલ કરવા માટે જીઆઈપીએલ કંપનીને 6.5 કરોડ રૂપિયાનું કામ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પણ ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યું હતું, કોઈ ટેન્ડર પ્રક્રિયા વગર। જ્યારે 10 મહિનાની કંપનીની મુદત પૂરી થઈ મોડ્યુલ બનાવવાની, ત્યારે અમે રજૂઆત કરી હતી કમિશનરને, તકેદારી આયોગ તથા જનરલ કોર્ટમાં રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ પણ આપણે જોઈએ કે કંપનીને છૂટી નથી કરવામાં આવી, કાંઈ પણ નહીં। છેલ્લે જ્યારે એને એક સોફ્ટવેર બનાવ્યો જોવો ત્યારે ટેક્સનો જે સોફ્ટવેર હતો એમાં જનતાને ટેક્સ ભરવા ઠેઠ મહાનગરપાલિકા સાથે ધક્કા ખાવા પડ્યા। એટલે આપણે જોઈએ કે ડિજિટલ ઇન્ડિયાની હાલત જૂનાગઢ મહાનગરપાલિકામાં શું છે। ખરેખર લોકોને અત્યારે પેટ્રોલ ડીઝલ બચાવવાની વાત થાય છે, ત્યારે લોકોને અહીંયા સુધી ધક્કા ખાવા પડે છે। જે ઓનલાઈન મોબાઈલમાંથી જરો પે થઈ જતો હોય એવો સોફ્ટવેર બનાવવાને બદલે સોફ્ટવેરોમાં ખૂબ જ ક્ષતિઓ રહી હતી। 2 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો, છતાં પણ કંપનીને અમે અવારનવાર કીધું કે બ્લેકલિસ્ટ કરો અને છૂટી કરો, અન્ય કંપનીને કામ આપો, પરંતુ કોઈ પણ વાત સાંભળવામાં નહોતું આવ્યું। ત્યારે મજૂરીને મોટા પાયે કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે, ત્યારે ભાજપના કોર્પોરેટરને પત્ર લખી અને તંત્રની પોલજતી કરી છે। પોતાના જ ભાજપના જે શાસકો છે એની પોલજતી કરી છે અને કેવો વહીવટ ચાલે છે આપણે જોયું કે ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે મહાનગરપાલિકા અત્યારે બેકફૂટ ઉપર છે। કરોડોના જીઆઈએસ જે મેપિંગ પ્રોજેક્ટ છે તે પણ જીઆઈએસ મેપિંગ છે એ માત્ર ને માત્ર આપણે જોઈએ કે ખાલી પૈસા બનાવવાનો એક આરસો આખો છે મહાનગરપાલિકામાં। હજી સુધી નકર કોઈ કામગીરી નથી માપણી થઈ, યોગ્ય રીતે જે એના મકાનોના માપદંડ થવું જોઈએ એવી ટીમો નથી, ઘણી બધી કામગીરી હતી તાત્કાલિક યુદ્ધના ધોરણે કરવાની હતી, પરંતુ ટેકનિકલ અને એન્જિનિયરો ના હોય એ હિસાબે આવા જે પ્રોજેક્ટો છે ફેલ થઈ રહ્યા છે। એટલે ખરેખર આ બાબતે ઊંડી તપાસ થવી જોઈએ ને જવાબદાર સામે કાર્યવાહી થવી। તો જે રીતે વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા જણાવી રહ્યા છે, જે રીતે 1 કરોડ રૂપિયાનો જે પ્રોજેક્ટ છે તેને લઈને
ક્યાંક ને ક્યાંક છે તે તત્વો જોવા મળી રહી છે. ત્યારે જે શાસક પક્ષના જે ભાજપના કોર્પોરેટર દ્વારા છે તે મહાનગરપાલિકાના ડિજિટલ વહીવટની સામે બળવો ફૂંકવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. શ્રી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં જે ડિજિટલ જે ખામીને લઈને જે ભાજપના જ કોર્પોરેટરે જે મહાનગરપાલિકાની પોલ ખોલી હોવાની ઘટના સામે આવી. આ સાથે જ ભરત અમીપરા કોંગ્રેસ નેતા લાઈવ જોડાયા છે. જી ભરતભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી ભરતભાઈ, જે વાત કરવામાં આવે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના જ કોર્પોરેટરે પત્ર લખી અને આ સમગ્ર પોલ ખોલી છે, શું કહેવું છે આપનું? હા, જીઆઈપીએલ જે કંપની, બસ આમાં તો લગભગ તો આમ જનતાને પણ ખ્યાલ હોય છે અને તમે પણ મિતભાઈ સમજી શકો છો, કારણ કે આ કંપની કોઈ એમને કોન્ટ્રાક્ટ આપી દે હોય એ પણ એ ભાજપની જ કંપની હોય છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના મળતિયાઓ, બિલ્ડરો હોય કે પછી કોર્પોરેટર હોય, એની પોતાની માન લો કે જે બિલ્ડિંગ હોય એના પોતાના વેરા કેમ ઓછા કરવા આ જ પ્લાનિંગ હોય છે. એટલે અત્યારે જે બળવો કરેલો છે એ ખરેખર કોર્પોરેટરને અભિનંદન આપીએ, પણ એમાં પણ એને જે વાત કરી છે બ્લેક લિસ્ટમાં મૂકવાની, તો એમાં એ સક્સેસ નહીં જાય, કારણ કે ભ્રષ્ટાચાર એમાં લગભગ બધા સામેલ જ હોય સાથે મળીને. આ તો ક્યાંક ને ક્યાંક પોતાને પણ અસંતોષ થયો હોય આવું પણ બને ભાઈ. જી ભરતભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં ડિજિટલ વહીવટની જે બેદરકારી સામે આવી હોવાની ઘટના સામે આવી.